નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીઠ ભરાઈ જાને રે. દીક્ષા કિડ્સ સ્કૂલ મોટા ચિલોડા ગાંધીનગરમાં ચાલી રહેલ મફત સમર કેમ્પ અંતર્ગત રાહદારીઓને ગરમીથી બચવા માટે ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું, જેમાં અરુણોદય સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ચેતનાબેન અરુણભાઈ બુચ અને શાળાના સ્થાપક તમન્ના રાઠોડ અને બાળકોએ આ જનસેવામાં હાજર રહ્યા હતા. બ્રહ્માકુમારી મોટા ચિલોડામાં સમર કેમ્પ વેકેશનમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્ય શિક્ષણ દ્વારા બાળકોના જીવનમાં એક આદર્શ વિદ્યાર્થી જીવન કેવી રીતના જીવો, જે આજનો બાળકમાં બાપનું શ્રવણ, સ્કૂલનું દીપક અને દેશનો સાચો નાગરિક બની રહે એવી સુંદર મૂલ્ય શિક્ષણની શિક્ષા પ્રાપ્ત માટે આનું આયોજન કર્યું, જેમાં બ્રહ્માકુમારી મીરાબેન, બીકે શ્રુતિબેન સાથે ચિલોડાથી નટુભાઈ પત્રકાર અને બીકે જિજ્ઞાબેને દીપ પ્રાગટ્ય દ્વારા કર્યું હતું, જેમાં ચિલોડાથી 50મી અધિક બાળકોએ ભાગ લીધો. ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સેક્ટર 23 ગાંધીનગર ખાતે આયોજિત સમર વેકેશન સાયન્સ વર્કશોપ અંતર્ગત તારીખ 5 મે 2026ના રોજ વિદ્યાર્થીઓ માટે એક રોમાંચક અને પ્રયોગાત્મક મોડેલ રોકેટરી અને પેરાશૂટ મોડેલ વર્કશોપ યોજાયો. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ રોકેટના મૂળભૂત વૈજ્ઞાનિક સિદ્ધાંતો, તેની રચના અને પેરાશૂટ દ્વારા સુરક્ષિત અવતરણ વિશે વિગતવાર સમજ મેળવી હતી. નિષ્ણાત તરીકે ડોક્ટર અનિલ કે પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતે મોડેલ રોકેટ તૈયાર કરીને તેનું પ્રક્ષેપણ કર્યું, જે દરમિયાન ભારે ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને લર્નિંગ બાય ડુઇંગ પદ્ધતિથી વિજ્ઞાનને સમજવાનો અનોખો અનુભવ મળ્યો. આ સમર વર્કશોપમાં એરો મોડેલિંગ, ડ્રોન ટેકનોલોજી, એઆઈ, 3D પ્રિન્ટિંગ, મિસાઇલ લોન્ચર જેવા વિવિધ આધુનિક વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને ટેકનોલોજી પ્રત્યે રસ વિકસે. નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા આયોજિત આવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક વિચારો અને પ્રયોગાત્મક અભ્યાસને પ્રોત્સાહન આપવાનો છે. આગામી દિવસોમાં પણ વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, પ્રયોગો અને સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળશે. દીક્ષા કિડ્સ સ્કૂલ મોટા ચિલોડા ગાંધીનગર અને હૈપી યુથ ક્લબના સમીર રામીના સંયુક્ત ઉપક્રમે મધર્સ ડે નિમિત્તે બાળકોને પક્ષીઓ માટે પોતાની લાગણી અને માતૃત્વ જાગૃત કરવા હેતુ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું. 4284 કડવા પાટીદાર સમાજ સંચાલિત યુવા સંગઠન દ્વારા આયોજિત ધ ફ્રન્ટ 4284 કડવા પાટીદાર પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2નું સફળ આયોજન તારીખ 20 એપ્રિલ 2026થી 9 મે 2026 દરમિયાન ઉમા સંસ્કાર તીર્થ ચંદ્રાલા ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 81 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ઉમા વોરિયર્સ ગઢકન ટીમ વિજેતા રહી હતી, જ્યારે શિહોલી મોટી એ11 ટીમ રનર્સ અપ રહી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટનું સફળ નેતૃત્વ 4284 કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી રામકૃષ્ણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના પૂર્વ પ્રમુખ અશોકભાઈ જી પટેલ, એપીએમસીના ડિરેક્ટર અશોકભાઈ એચ પટેલ તેમજ સમાજના શ્રેષ્ઠ આગેવાનો, ખેલાડીઓ, યુવા વર્ગ, મોટી સંખ્યામાં સમાજના ક્રિકેટ પ્રેમી હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ટુર્નામેન્ટના મુખ્ય દાતા તરીકે હસમુખભાઈ કે પટેલ તથા અર્પિતભાઈ એચ પટેલ, સરપંચ શ્રી શાહપુરનું વિશેષ યોગદાન રહ્યું હતું. તેમજ સ્વર્ગસ્થ કેશવલાલ જયસિંગદાસ પટેલ પરિવાર તરફથી ધીરજભાઈ તથા રાજેન્દ્રભાઈ પટેલ, હાલ અમેરિકા સ્થાયી અને મૂળ લવારપુર નિવાસી એ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ રોમાંચક ફાઇનલ મેચમાં ધડકન ટીમ તરફથી બેસ્ટ બેટ્સમેન નિશિત પટેલે 37 બોલમાં 109 રનની શાનદાર બેટિંગ બોલાવી હતી અને ટીમને 12 ઓવરમાં બેવડી સદી એટલે 200 રન વિક્રમજનક લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો, જ્યારે શિહોલી મોટી ટીમે 132 રન કર્યા હતા. ઉમા વોરિયર્સ ધડકન નિર્ણયના વિજય બનીને ચેમ્પિયન ટ્રોફી મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ રોમાંચક મેચમાં મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ નિશિત પટેલે એવોર્ડ પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું હતું. આ ટુર્નામેન્ટમાં સમાજના પ્રમુખ શ્રી રામકૃષ્ણભાઈ પટેલ, યુવા સંગઠનના હોદ્દેદારો, ખેલાડીઓ, શુભેચ્છકો તેમજ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.